છે agent customer. Agent customer should be able to log in their system on successfully react to the dashboard accordingly. મેસેજ આમાં મેસેજ જે રહ્યો એ હું નથી કરતો, એ તમારી રીતે ટોસ મેસેજ પ્રિન્ટ કરાવી દેજો જો હોય તો. યુઝ MySQL database for login, એટલે જો અહીંયા એક લોગિનનું ટેબલ બનશે. રેડી. ઇન એજન્ટ ડેશબોર્ડ એક્ટિવિટી એજન્ટ શુડ બી એબલ ટુ એક્સેપ્ટ ઓર રિજેક્ટ લોન અપ્લાઇડ બાય મલ્ટિપલ કસ્ટમર્સ. એટલે અહીંયા બીજું ટેબલ કયું બનશે તો કે લોનનું, જેની અંદર બધી વેલ્યુ જાય છે, લોનની ટાઈપ ને એ બધું. ઇન કસ્ટમર ડેશબોર્ડ, અને એને એજન્ટ જે રહ્યો એ અપડેટ સ્ટેટસ કરીને અપ્રૂવ કાં તો રિજેક્ટ કરશે, એટલે કે કન્ટેક્સ્ટ મેનુ હશે. મતલબમાં હું આમ દબાઈ રાખું અહીંયા આમ, પછી એનામાં હું દબાઈ રાખું એટલે મને બે ઓપ્શન આપવો જોઈએ, અપ્રૂવ કે રિજેક્ટનો, એ રીતે. પછી શું થવું જોઈએ, ઇન કસ્ટમર ડેશબોર્ડ એક્ટિવિટી કસ્ટમર શેલ બી એબલ ટુ અપ્લાય ફોર લોન, એટલે કે લોન માટે અપ્લાય કરી શકવો જોઈએ. ને એની માટે શું કરવાનું, એને એક ફોર્મ ક્રિએટ કરીને આપી દેવાનું. ઇન્ટરેસ્ટ રેટ ફોર લોન ઇઝ ગિવન બિલો, એટલે કે લોનની જે ઇન્ટરેસ્ટ રેટ એ છે એ આ રીતે છે. હું આમાં અમુક વસ્તુ હું નહીં કરું, કેમ કે એ મેં પોતે ChatGPT પાસે કરાવીશ. એટલે કસ્ટમર લોન અપ્લાય એક્ટિવિટી કન્ટેન્સ ફિલ્ડ્સ લાઇક ટાઈપ ઓફ લોન, લોન અમાઉન્ટ, લોન ટેન્યુ, ઈમેલ આઈડી અને નેમ અને કોન્ટેક્ટ નંબર. એટલે કે અહીંયા શું થવું જોઈએ આની અંદર તો કે ઇન્સર્શન થવું જોઈએ લોનનું જે ટેબલ બનાવ્યું ને એની અંદર. અને આ જે કીધી ની એની ફિલ્ડ્સ કીધી છે કે આ ફિલ્ડ લેવાની છે. પછી ઓન લોન સબમિટ બટન એલોક ડાયલોગ બોક્સ શુડ બી ઓપન ફોર કસ્ટમર કન્ફર્મેશન. If customer confirms, then toast message should be displayed. Your loan is applied successfully. Loan EMI will be this rupees amount this. And notification should be this. હવે આની અંદર જે રહ્યું ને આ મેસેજ જે રહ્યો ને એ હું કરાવી દઈ, પણ આ જે રહ્યું ને લોનનો અમાઉન્ટ કેલ્ક્યુલેટ કરવાનું એનું જે આ ફોર્મ્યુલા રહ્યું ને એ મને સહેજ ટપો નથી પડ્યો, એ મને ChatGPT એ સારું એવું દીધો છે એ હું બતાવી દઈ. બાકી એમાં મને કાંઈ ટપો નથી પડ્યો એ કઈ રીતના કરવાનું લોનનું. આવડા બધા આવા ફોર્મ્યુલા દેવાના હોય ડોફા હારા. પછી આ નોટિફિકેશન વાળું હું બતાવી દઈ. EMI કેલ્ક્યુલેટ બેઝડ ઓન લોન ટાઈપ, પછી આ લોનની જે ટાઈપો આપી ને એ પ્રમાણે EMI કેલ્ક્યુલેટ થવો જોઈએ. પછી અમાઉન્ટ અને એનું ટેન્યુર, એટલે આ બે ફિલ્ડ, લોનનો અમાઉન્ટ અને એનું ટેન્યુર મીન્સ એનો સમયગાળો કેટલો ટાઈમ હાલશે. પછી વેલિડેટ ઈચ ઇનપુટ ફિલ્ડ, એટલે એ ઓલું ઇનપુટ ટાઈપ આપી દેવાની, ઓલું ડિઝાઇનનું આવે ને ત્યાં. યુઝ એપ્રોપ્રિએટ કંટ્રોલર ટેકિંગ ઇનપુટ કંટ્રોલર સરખા લેવાનું. પછી આ કસ્ટમર શુડ બી એબલ ટુ લોગ આઉટ ફ્રોમ સિસ્ટમ. આ વસ્તુ ખોટી, ખાલી 2 માર્કમાં જ પૂછ્યું, આ વધારે માર્કમાં હોવું જોઈએ, 10 માર્કમાં તો હોવું જ જોઈએ. આ જે રહ્યું શેડ પ્રેફરન્સ વાળું છે. પછી શું છે, એપ્લિકેશન શુડ બી, એ લોગોને 360 ડિગ્રી ફેરવવાનું, એ ઘરે જઈને ફેરવજો. આમાં એવા આઉટપુટ બતાવું કેવું દેખાય. આ લોનની એપ્લિકેશન આમાં પહેલેથી જ આ એજન્ટનો રાખ્યો, એજન્ટ ઉપર ક્લિક કર્યું. આ જે રહ્યું મેં ChatGPT કીધું હતું સારી એવી ડિઝાઇન કરી દે, તેને આવું દીધું. આની ઉપર લોંગ પ્રેસ કર્યું, અપ્રૂવ રિજેક્ટનું આવ્યું. અપ્રૂવ છે પહેલેથી, હું રિજેક્ટ કરું, રિજેક્ટ ન થાય. ખબર કેમ કે આપણે ઓલું કસ્ટમ લિસ્ટની અંદર ખબર નોટિફાઈ ચેન્જીસ કરીને કંઈક આવે એ કરાવી, એ મેં આ કોડની અંદર જાણી જોઈને નથી કર્યું, આ બતાવવા હાટું. હમણાં જો આમાં બહાર નીકળી ગયો, હવે પાછો ગયો, લોગિન ઉપર ક્લિક કર્યું, જો રિજેક્ટ થઈ ગયા. આ જે હતો એ આનામાં સેશન નથી, ઓલું સેશન નહીં, ઓલું શું કહેવાય એ મૂકવાનું નથી, એટલે મેં નથી મૂક્યું. લોગ આઉટવાળું શેડ પ્રેફરન્સમાં કરી આમાં મૂક્યું છે પાછું. મીટ 1 2 3 એ પાસવર્ડ કોઈ ન જોતા. આ જે રહ્યું ખુલી ગયું. હવે જો હું એપ્લિકેશનમાંથી બહાર નીકળી જઈશ, પછી ગયો પાછો લોન એપ્લિકેશન, એ બસ ને આવું જ કરવું હતું ને. મેં કાઢી નાખ્યું, પાછો હું ગયો લોન એપ્લિકેશનમાં, જો આ રીતે. જો હમણાં પાછો કાઢી નાખું, પાછો ગયો લોન એપ્લિકેશન, એટલે લોગિનનું ન પૂછવું જોઈએ મતલબમાં. હવે હું લોગઆઉટ ઉપર ક્લિક કરીશ, આ લોગઆઉટનું આવ્યું, મેં કાઢી નાખ્યું, પાછો ગયો લોનની અંદર, જો આવ્યું લોગઆઉટનું, એટલે અમારે બીજી વાર લોગિન કરવાનું. જો હું લોગઆઉટ થઈ જાઉં તો
અમે લોગિન કર્યું. હવે આ જે રહ્યું એમાં ફોર્મ આવશે. અમાઉન્ટ આપી 900 રૂપિયાની 9 મહિના માટે. નામ તો કે મી, ઈમેલ આઈડી તો કે આ, કોન્ટેક્ટ નંબર. પછી એપ્લાય લોન ઉપર ક્લિક કરવું તો એનું ટેક્સ્ટ બોક્સ આવવું જોઈએ. થાય કોક દીક થાય આવી ભૂલો. એની અંદર બધી વેલ્યુ આવી જોઈએ. આમાં ન થાય એવી ભલે ન આવી. ઓકે ઉપર ક્લિક કરવું એટલે ઇન્સર્ટ થઈ જવું જોઈએ ડેટાબેઝમાં, પણ નહીં થાય અને મેસેજ નહીં આવે કેમ કે કંઈક એરર છે. એટલે હાલો એ પછી જોવું એરર શું હોય. પહેલાં આમાં કરવાનું શું એ હું કહી દઉં. પહેલાં તો દર વખતે આપણે જે કરવી એ જ ડેટાબેઝ હેલ્પર બનાવવાનો. ડેટાબેઝ હેલ્પરમાં ગયા. ડેટાબેઝ હેલ્પરમાં શરૂઆતમાં એક્સટેન્ડમાં ઓપન હેલ્પર આપી દેવાનું. પછી પબ્લિક સ્ટેટિક લીધું, વર્ઝન લીધું, વર્ઝનની અંદર 1 આપી દીધું. પછી ડેટાબેઝનું નામ આપી દેવાનું ems.db રેડી. પછી સ્ટ્રિંગનું નામ આપ્યું. એમાં પહેલું જે રહ્યું 2 ટેબલ બનાવવાના મેં કીધું એમ, એક લોગિનનું ને બીજું લોનવાળું. તો પહેલું ટેબલ રહ્યું એ લોગિનનું ટેબલ. એની અંદર કઈ વેલ્યુ આવશે તો કે લોગિનની આઈડી, પછી લોગિનનું નેમ, પછી ત્રીજું લોગિનનો પાસવર્ડ, અને ચોથું જે રહ્યું એનું લોગિનનું ટાઈપ. એટલે કે એ કઈ ટાઈપનો યુઝર છે, એજન્ટ ટાઈપનો યુઝર છે કે પછી ઓલો ફલાણાભાઈ ટાઈપનો યુઝર છે. મેં અહીંયા નખાવ્યું છે કે નથી નખાવ્યું? અહીંયા નખાવ્યું છે. હાલો એ બતાવું. પછી આ પહેલું ટેબલ હતું લોગિનવાળું, એવું બીજું ટેબલનું નામ મેં લોન આપ્યું. એની અંદર વેલ્યુમાં પહેલી આઈડી લીધી મેં, કોલમ આઈડી. પછી બીજી વેલ્યુ લીધી મેં નેમ, ત્રીજી લીધી ટાઈપ, ચોથી અમાઉન્ટ. એવી જેટલી ઓલામાં કીધી છે ને ફલાણી ટીકડી, જો અહીંયા આ બધી કીધી છે એ બધી વેલ્યુ અહીંયા લઈ લેવાની. આમાં ફોરેન કીને એવું કાંઈ અત્યારે ન આપતા કેમ કે આ થાય તોય બહુ છે. પછી ક્રિએટ ટેબલ, પહેલાં લોગિનના ટેબલની ક્વેરી લખી નાખવાની. આમે હાથે નથી લખી, આમે જો આ શરૂ છે ને એટલે મને જેમીનીએ ડાયરેક્ટ સજેસ્ટ કરી નાખી હતી એટલે મેં ડાયરેક્ટ ઉપાડી લીધેલી, મેં હાથે નથી લખી. પછી આ ટેબલ લોનવાળી એની તે ડાયરેક્ટ આવી ગઈ હતી, એ મેં હાથે નથી લખી. પછી શું કરવાનું તો કે આ ડેટાબેઝ હેલ્પરનું ને એ બધું મેં આગળના વિડીયોમાં કીધું તે એકવાર જોઈ આવો. db.execute SQL કરીને પહેલી ક્વેરી એક્ઝિક્યુટ કરી, પછી બીજી ક્વેરી એક્ઝિક્યુટ કરવાની. 2 ટેબલની ક્વેરી એક્ઝિક્યુટ કરી નાખી. હવે આમાં કેવું છે, રજિસ્ટ્રેશનનું ઓલું કાંઈ નથી, રજિસ્ટ્રેશનને રિલેટેડ કંઈ ક્રિએટ કરવાનું. તો શું કરવાનું, સ્ટેટિકલી ડેટા નાખી દેવાનું. પહેલો જે ડેટા રહ્યો ઇન્સર્ટ ઇન્ટુ યુઝર, પછી આ કોલમના નામ આપ્યા, પછી મેં વેલ્યુઝ કરીને પહેલું જે હતું ફિલ્ડ હતું એનું નામ છે, નામ જ છે ને શું છે નામ, પછી એની ટાઈપ આપવાની, અને ત્રીજું જે એનો પાસવર્ડ આપવાનો. તો એ મેં 3 વેલ્યુ લઈ લીધી. નામ, પછી એની ટાઈપ આપી એજન્ટ, અને પછી એની વેલ્યુ ઓલા પાસવર્ડ આપી દીધો. એવી રીતના અમે મિતની આપી, પછી મિતાલીની, પછી મિત્તલની, એ અને એ બેની એ 3ની ટાઈપ આપી કસ્ટમર. આ રીતના થઈ ગયું. આનો યુઝ ક્યાં થાય, આપણે જ્યાં લોગિન કરાવશું ને ત્યાં આપણે જોવા થાય જો એજન્ટ હોય તો એને એજન્ટની એક્ટિવિટીની અંદર લોગિન કરાવવાનું, ઓલા રીડાયરેક્ટ કરાવવાનું. અને જો કસ્ટમર હોય તો એને કસ્ટમરની એક્ટિવિટી ઉપર રીડાયરેક્ટ કરવાનું. હવે ડેટાબેઝ હેલ્પરમાં ગયા, ડેટાબેઝ મેનેજરમાં હું બેઝિક નથી કહેતો, હું ઓલું ડાયરેક્ટ કહી દઉં મેન. પહેલી વસ્તુ એક તો કઈ વસ્તુ બનાવવાની થાય, એક તો લોગિન કરાવવાનું છે રેડી. તો એની માટે સ્ટ્રિંગ હું એક તો યુઝર નેમ અને એના પાસવર્ડ ઉપરથી ડેટા ફેચ કરાવવાનો થાય. યુઝર નેમ અને એના પાસવર્ડ ઉપરથી કે આવો કોઈ રેકોર્ડ ઇન્સર્ટ થયેલો છે પહેલાં કે નહીં. આ લોગિન માટેનું રેડી. તો લોગિનનું બતાવું પહેલાં. જો અહીંયા આ જ જોવો પહેલાં. તો આપણે ડેટાને ગેટ કરવાનું હોય તો આપણે શું વાપરશું, કર્સર ગેટ યુઝર લોગિન. પછી પહેલી વેલ્યુ આપવાની સ્ટ્રિંગ નેમ, અને બીજી આપવાની પાસવર્ડ. પછી ઓલામાં મેં કીધું હતું ખબર, અહીંયા ક્વેરી લખવાની આવે સિલેક્શનમાં, ગયા વિડીયોમાં જોઈ આવો. SQL database ડોટ ક્વેરી, પછી પહેલો પેરામીટર ટેબલનું નામ, બીજું સ્પેસિફિક કોલમ શું જોતી હોય, થોડીક એવી 2-3 કોલમ જોતી હોય 5માંથી, તો એ બધી કોલમના નામ અહીંયા લખવાના, નકર ન આપવાનું, બધી કોલમ જોઈશે આપણે. પછી આ ઓલું મેં વેર ક્લોઝની અંદર કેમ આપણે કરતા સેમ એ રીતનું અહીંયા લખવાનું. હવે આમાં શું લખવાનું હવે તો કે મારું લેપટોપ ફૂલ ગરમ થઈ. પહેલું લખવાનું હેલ્પર ડોટ કોલમ આઈડી ડોટ
ઓલા કોલમ લોગિન નેમ એટલે કે પહેલી ફિલ્ડ પ્લસ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક એન્ડ બીજી ફિલ્ડ પ્લસ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. આ જે બે ક્વેશ્ચન માર્કની જે વેલ્યુ રહી ને એ આની અંદર નહીં આપવાની, આની પછીના પેરામીટરની અંદર આપવાની. એટલે પહેલું જે રહ્યું શું છે તો કે એનું નામ છે, કોલમનું નામ. ઓલા કેવા લોગિન જે થાય છે યુઝર એનું નામ છે, જેમ કે મી છે એ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્કની વેલ્યુ આગળનામાં છે. પછી હું લખું એન્ડ મીતનો પાસવર્ડ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક એટલે કે એ આગળનામાં સજેસ્ટ કર્યું. પછી એ અહીંયા લખવાનું કે ન્યૂ સ્ટ્રિંગ ઓફ એરે, એની અંદર પહેલો પેરામીટર આપ્યો નેમ, એ આપણે ઉપર મેથડના ઓલો શું કહેવાય પેરામીટરની અંદર લીધો, અને બીજો પેરામીટર આપ્યો પાસવર્ડ. આ સિલેક્શનવાળું છે. આ જો ન ખબર પડે ને તો સિમ્પલી જે સિલેક્ટની ક્વેરી આવતી ને અહીંયા લખી નાખવાની કે સિલેક્ટ યુઝર નેમ, ઓલા શું કહેવાય સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ વેર યુઝર નેમ ઇઝ ઇક્વલ ટુ આ, યુઝર નેમ ઇક્વલ ટુ આ એન્ડ યુઝર પાસવર્ડ ઇક્વલ ટુ આ. જો આ યાદ ન રહે ને તો એ હારા મારું. પછી આ ગ્રુપ બાય નલ આપવાનું, હેવિંગ બાય નલ આપવાનું, ઓર્ડર બાય નલ આપવાનું. પછી લિમિટ જે રહીને 1 સેટ કરી નાખવાની. એટલે એને એમ જ કહેવાનું કે એવો એક જ રેકોર્ડ આપજો. એવા 2-3 રેકોર્ડ હોય ને તો એમાંથી પહેલો જે રેકોર્ડ આવતો હોય ને મેચ થતો એ જ આપવાનો. હવે મેઇન એક્ટિવિટીમાં ગયા, એનું પહેલાં તો ફોર્મ ક્રિએટ કરી નાખવાનું, બટન લોગિન ક્રિએટ કરી નાખવાનું. પછી આ ડેટાબેઝ મેનેજર અને ડેટાબેઝ હેલ્પર બોલાવી લીધા. પછી આ શેની પરમિશન છે, અચ્છા એ નોટિફિકેશનવાળું જ્યારે આવશે ત્યારે જોઈ લેવું. આ ફાઇન્ડ વ્યૂ બાય આઈડી કરાવ્યું. પછી ડેટાબેઝને ઓપન કરાવવાનો, આ ઓપનવાળું મેં આગળના કરાવી દીધું એટલે હવે હું નથી કહેતો. હવે શું થવું જોઈએ, બટન લોગિન ઉપર ક્લિક કરે ને ત્યાં આ કોડ રન થવાનો. એની અંદર મેં શું લખ્યું છે તો કે કર્સર સી ઇઝ ઇક્વલ ટુ ડીબી, ડીબી એટલે કે આપણું ડેટાબેઝ મેનેજર ડોટ ગેટ યુઝર લોગિન એટલે કે હમણાં જે મેં મેથડ બતાવી એની અંદર 2 પેરામીટર પાસ કર્યા. પહેલું જે એનું યુઝર નેમ અને બીજું જે રહ્યું એનું પાસવર્ડ. હવે આપણે અહીંયા ગયા વિડીયોમાં મેં કીધું હતું કે સી ડોટ ગેટ કાઉન્ટ કરીને એક મેથડ આવે. જો 0 કરતાં વધારે રેકોર્ડ આપણે ફાઇન્ડ થયા હોય ને એટલે સમજી લેવાનું કે એવો કોઈ યુઝર એક્ઝિસ્ટ કરે છે ને એવો એનો પાસવર્ડ એ છે. તો હવે એની ટાઈપ ચેક કરવાની કે સ્ટ્રિંગ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સી ડોટ ગેટ સ્ટ્રિંગ. આ જે ગેટ સ્ટ્રિંગ રહી એ પ્રીડિફાઇન ઓલા પહેલેથી જ બનેલી મેથડ છે. એની અંદર આપણે લખ્યું કે કોલમ ઇન્ડેક્સ 2. કોલમ ઇન્ડેક્સ 2 ક્યાંથી લેવાની તો કે અહીંયા જે ક્રિએટ ટેબલની અંદર આપણે ક્વેરી લખી હોય ત્યાંથી લખવાની. જો આ પેલી 0મી કોલમ, 1મી કોલમ અને આ 2મી કોલમ, તો અહીંયા મેં સીધું ડાયરેક્ટ લખી નાખ્યું 2. એ જો એવું ગણવા ન બેવું હોય તો ઓલું જૂનું થ્રો કોલમવાળી એકાદી એક આવતી ને લાઈન એ આખી લખીને પછી કોલમનું નામ પાસ કરાવવાનું. એને કરતાં આ સારું, ગણીને સીધું જવા દો. હવે અહીંયા લખવાનું ઇફ ટાઈપ ડોટ ઇક્વલ્સ એજન્ટ એટલે કે જો એ એજન્ટ હોય તો શું કરવાનું તો કે એજન્ટની એક્ટિવિટી સ્ટાર્ટ કરાવો. અને જો એલ્સ ઇફ ટાઈપ ઇક્વલ્સ કસ્ટમર, જો કસ્ટમર હોય તો શું કરવાનું તો કે એને માટે કસ્ટમરની એક્ટિવિટી સ્ટાર્ટ કરાવો. આ ઓલું ઇન્ટેન્ટ ક્રિએટ કરવાનું. આ મેં ડાયરેક્ટ શોર્ટ ફોર્મમાં જ લખી નાખ્યું હોય, મેં જ નથી લખ્યું, જેમીનીએ આપ્યું મને ડાયરેક્ટ, ગૂગલ જેમીનીએ, એટલે એ મેં યુઝ કરી લીધું. ઓલાની અંદર શું થતું અહીંયા ઇન્ટેન્ટ ક્રિએટ કરવાનો આવતો, ઇન્ટેન્ટ આઈ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટેન્ટ, પછી એની અંદર કન્ટેક્સ આપવાનો આ ને પછી એને કરી જ નાખવું ને પછી એને અહીંયા પાસ કરાવવાનો થતો, એની જગ્યાએ ઓલાએ ડાયરેક્ટ પાસ કરી નાખ્યું. બસ આ રીતનું ઓલામ કરવાનું થતું, એની જગ્યાએ જેમીનીએ ડાયરેક્ટ કરી નાખ્યું. હવે અહીંયા શું કરવાનું, જો કસ્ટમર હોય તો એને લોગ આઉટ વાળું બતાવવાનું છે, તો અહીંયા શેડ પ્રિફરન્સનું ક્રિએટ કરવાનું. તો શેડ પ્રિફરન્સની અંદર 2 લાઈન યાદ રાખવાની. એક તો પેલી આ શેડ પ્રિફરન્સનો એક ઓબ્જેક્ટ બનાવવાનો અને શેડ પ્રિફરન્સ ડોટ એડિટરનો ઓબ્જેક્ટ બનાવવાનો. પછી એડિટરની અંદર છે ને વેલ્યુઝ જે રહીને એ પુટ કરવાની આવે, અને જ્યારે વેલ્યુઝને આપણે રિટ્રાઈવ કરવી હોય ને ત્યારે જે શેડ પ્રિફરન્સનો ઓબ્જેક્ટ બનાવીને એમાંથી વેલ્યુ રિટ્રાઈવ કરવાની. ચાલો જોઈ લે. શેડ પ્રિફરન્સ એનો ઓબ્જેક્ટ બનાવ્યો પ્રિફરન્સ, પછી આ આપવાનું ગેટ શેડ પ્રિફરન્સ ગોળ કૌંસ શરૂ ગોળ કૌંસ પૂરા. એની અંદર પહેલો પેરામીટર
કયા નામથી આપણો પ્રેફરન્સ જે રહ્યો એ યાદ રખાવવો જોઈએ. એટલે કે આ જે રહ્યું સેશન જેવું છે કે આ સેશનનું નામ, પછી આ એની વેલ્યુ નથી, આ જે રહ્યું એનું ઓલા જેવું છે. કેવું? અરે રે બહુ કરી વેરાવરવાળા નાની. આ જે રહ્યું એની એમ કહેવા માંગે છે કે મોડ કેવો છે, પ્રાઇવેટ છે, પ્રોટેક્ટેડ છે કે શું છે એનો મોડ. મોડ જે રહ્યું એનો પ્રાઇવેટ આપવાનો, પ્રોટેક્ટેડ નહીં. મોડ પ્રાઇવેટ આપશો એટલે એમ થાય કે જેટલી પણ વેલ્યુ આગળ નવી આવશે ને એ બધી વેલ્યુ જે રહી ને એની અંદર ઓવરરાઇટ થતી જાય આ પ્રેફરન્સની અંદર. હવે હું કર્યું શેડ પ્રેફરન્સ ડોટ એડિટર જે રહ્યો ને એ વેલ્યુઝને એડિટ કરવા વપરાય. એડિટર ઇઝ ઇક્વલ ટુ પ્રેફરન્સ ડોટ એડિટ, એટલે કે આ પ્રેફરન્સ ડોટ એડિટ નામની એની મેથડ કોલ કરી નાખી. હવે એની અંદર એડિટર ડોટ પુટ સ્ટ્રિંગને પુટ કરવાની. એટલે શું કર્યું, અહીંયા આપણે સેશન ક્રિએટ થાય છે એને નીંદર આવે એમાં પહેલું આપવાનું એનું નામ કે કયા નામે ઓળખાવો જોઈએ, તો કે નેમ નામે ઓળખાવો જોઈએ. સોરી, જો અહીંયા મારે કીધે ભૂલ થઈ ગઈ. આ જે રહ્યું ને એની ફાઇલનું નામ છે શેડ પ્રેફરન્સ વાળી. આ એની ફાઇલ જે ક્રિએટ થાય ને એનું નામ છે, અને આ જે રહ્યું એ ફાઇલનો મોડ છે. અને આ જે રહ્યું એ ફાઇલની અંદર કયા નામે લખવાનું છે ને એ આ નેમ નામે, અને એની અંદર વેલ્યુ આપવાની. આ કઈ વેલ્યુ, તો કે યુઝર નેમની અંદર જે વેલ્યુ હશે ને એનો ગેટ ટેક્સ કરીને ટુ સ્ટ્રિંગ કરી નાખવાનું. રેડી? પછી એડિટર ડોટ કમિટ કરવાનું. એડિટર ડોટ કમિટ ભૂલવાનું નહીં. આનાથી શું થાય, એ વેલ્યુને કમિટ કરી દે, સ્ટોર કરી દે, આમ બેન્ચમાર્ક મારી દે. હવે આ કોડ લખવાનો આવે કે ઇફ ગેટ શેડ પ્રેફરન્સ, અને એની અંદર શું હોય તો કે યુઝર અને મોડ પ્રાઇવેટ હોય, એની અંદર જો નામનું કંઈ કન્ટેન્ટ્સ હોય તો એને સીધું કસ્ટમરની જે એક્ટિવિટી હોય એના ઉપર લોગિન કરી દે. ખબર પડી? અહીંયા રહ્યું આ કસ્ટમરની ઓલી છે એક્ટિવિટીનું, અને ઓલું જે હતું એ આ રીતે કરેલું હતું, અને આ જે રહ્યું એ આ રીતે કરેલું છે. આટલું જે રહ્યું ને એ લોગિનનું થઈ ગયું. હવે બાકીનું જે રહ્યું ને હું કાલ કહું, નહીં કાલને હાલને કહી જ દઉં. એક એજન્ટ એક્ટિવિટી છે. એજન્ટ એક્ટિવિટી જે રહી ને એની અંદર એવું કીધેલું છે કે તમારો જેટલો પણ ડેટા હોય ને બનેલો, ડેટા નહીં, હું કાલે જ કહું હાલો,